જે ગુમાવ્યું છે તેના માટે નહીં, જે બાકી છે તેના માટે જીવો. ક્યારેક જીવનમાં આપણે જે ગુમાવ્યું છે તેના દુઃખમાં એટલા ખોવાઈ જઈએ છીએ કે હજુ આપણી પાસે છે તેની કિંમત જ નથી આપણે આંકી શકતા. નમસ્કાર દર્શક મિત્રો, આઈસીટી કફોરી ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. કૃપેશ નાયક. જો તમે જીવનમાં પ્રેરણા, સકારાત્મકતા અને જીવનને નવી દિશા આપતા વિચારો પસંદ કરતા હો તો આ વિડીયો અંત સુધી જોજો એવી મારી આશા. તો ચાલો મિત્રો, આજે ખૂબ જ હૃદયસ્પર્શી વિષય તરફ આપણે આગળ વધીએ છીએ. આજનો વિષય છે જે ગુમાવ્યું છે તેના માટે નહીં, જે બાકી છે તેના માટે જીવો. જે ગુમાવ્યું છે તેના માટે નહીં, પરંતુ જે બાકી છે તેના માટે જીવો. આ નથી મળ્યું, આ નથી, આમ એ બધું ભૂલી જાઓ. હજુ તમે છો, હજુ કંઈક બાકી છે. એક વૃદ્ધ માણસ દરરોજ પોતાના ઘરની બહાર બેસતો હતો. તેના ચહેરા પર હંમેશા ઉદાસી જોવા મળતી હતી. એક દિવસ એક બાળક તેની પાસે આવે છે. એને પૂછે છે, દાદા, તમે હંમેશા દુઃખી કેમ રહો છો? હું જ્યારે પણ તમને જોઉં છું ને દાદા, ત્યારે તમે હંમેશા દુઃખી જ કેમ રહો છો? દાદાએ જવાબ આપ્યો, કારણ કે મેં જીવનમાં ઘણું ગુમાવ્યું છે. બાળકે ફરી પૂછ્યું, એટલે શું? તમે શું ગુમાવ્યું છે? વૃદ્ધે કહ્યું, મારા ઘણા બધા મિત્રો હવે મારી સાથે નથી રહ્યા. જે મારી સાથે સાથે બેસનારા હતા તે પણ મારો સાથ છોડીને જતા રહ્યા છે. મારી યુવાનીના દિવસો પણ નથી અને ઘણી બધી તક મારી હાથમાંથી પણ નીકળી ગઈ છે. એટલે બસ હવે હું પણ રાહ જોઈને બેઠો છું કે મારો ક્યારે જવાનો સમય આવે. દાદાનો આ જવાબ સાંભળી બાળક થોડું હસ્યું. પછી તેણે કહ્યું, પણ દાદા, તમારી પાસે આજે પણ આંખો છે જે સૂર્યોદયને જોઈ શકે છે. તમારી પાસે આજે કાન છે જે પંખીઓનો મધુર કલરવ સાંભળી શકે છે. તમારી પાસે સુમધુર એવું હૃદય છે જે પ્રેમની અનુભૂતિ કરી શકે છે. તો પછી તમે માત્ર ગુમાવેલી વસ્તુઓ જ કેમ જુઓ છો? બાળકનો જવાબ ખૂબ જ હૃદયસ્પર્શી હતો. વૃદ્ધ થોડા સમય માટે શાંત થઈ ગયા અને પછી આંખમાંથી આંસુ આવી ગયા. કારણ કે વર્ષો પછી કોઈએ તેમને યાદ અપાવ્યું હતું કે જીવનમાં હજુ ઘણું બાકી છે. એવા ઘણા લોકો છે જે કાને સાંભળી નથી શકતા, આંખે જોઈ નથી શકતા, પગ હોવા છતાં ચાલી નથી શકતા. દાદાને થયું કે હજુ તો જીવનમાં ઘણું બાકી છે. મિત્રો, આપણામાંથી પણ ઘણા બધા લોકો આવું જ અનુભવે છે અને આવું જ કરે છે. જે નથી તેની ફરિયાદ કરીએ છીએ, જે ગયું તેના માટે લડીએ છીએ અને જે છે તેની કદર કરવાનું ભૂલી જઈએ છીએ. યાદ રાખજો, આભાર માનનાર વ્યક્તિ ક્યારે ગરીબ નથી થતો. આભાર માનનાર વ્યક્તિ ક્યારેય ગરીબ નથી હોતો. સુખ વસ્તુઓમાંથી નથી, તેના જોવાની દ્રષ્ટિમાં છે. વસ્તુમાં કોઈ ખરાબી હોતી નથી. જોનારની નજરમાં જો ખરાબી હોય ને, તાજમહેલમાં પણ એ ખરાબી શોધશે. જે તમારી પાસે છે તેની કિંમત સમજજો તો જીવન ખૂબ જ સુંદર લાગશે. દરેક દિવસ એક ભેટ આપે છે, એક અધિકાર નથી આપતો. યાદ રાખજો, જે બાકી છે તેના પર ધ્યાન આપશો તો જીવનમાં આશા ક્યારેય ખૂટશે નહીં. હેલન કેલરે એક સરસ વાક્ય લખેલું, કીપ યોર ફેસ ટુ ધી સનશાઇન એન્ડ યુ કેન નોટ સી અ શેડો. અર્થાત તમારું મોં સૂર્યપ્રકાશ તરફ રાખો, પછી પડછાયો દેખાશે નહીં. મિત્રો, જીવનમાં દુઃખ આવશે, કેટલીક વસ્તુ હાથમાંથી નીકળી જશે, પણ જીવનનો અર્થ ગુમાવેલી વસ્તુઓની ગણતરીમાં નથી. જીવનનો અર્થ ગુમાવેલી વસ્તુઓની ગણતરીમાં નથી. જીવનનો અર્થ છે જે હજુ તમારી પાસે છે તેની કદર કરવામાં. યાદ રાખજો, ભગવાન
ઘણીવાર જે લઈ લે છે ને તેના કરતા ભગવાન ઘણીવાર તમારી પાસેથી જે લઈ લે છે ને તેના કરતા ઘણું વધારે આપણી પાસે છોડી પણ જાય છે. આજે થોડો સમય કાઢજો અને વિચારજો, તમારી પાસે શું નથી તેના વિશે નહીં, પણ તમારી પાસે શું છે તેના વિશે વિચારજો. કદાચ એ જ વિચાર તમારા જીવનમાં ખુશીઓનો નવો દરવાજો ખોલી કાઢશે. આશા રાખું છું આજનો આ સંદેશ તમારા હૃદયને સ્પર્શ્યો હશે. આજે બસ આટલું. ફરી મળીશું આ જ રીતે એક નવા વિચાર, એક નવી પ્રેરણા અને જીવનને નવી નજરથી જોવાનું શીખતા નવા સંદેશ સાથે. ત્યાં સુધી આભારી છું આપ સૌનો. ખુશ રહો, જીવનને પ્રેમ કરતા રહો. જેમણે આ ચેનલ સબસ્ક્રાઇબ કરી છે, ICT ખોખરી ચેનલ, તે સબસ્ક્રાઇબ કરનારને હું કદાપી ભૂલી શકીશ નહીં. અને જે નવા વ્યુઅર્સ છે એ પોતાની લાગણી, પોતાનો પ્રેમ દર્શાવતા રહેશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ખાસ જે આજની પરિસ્થિતિમાં રડે છે તેવા મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટમાં લખજો, હું આજે મારી પાસે છે તેની કદર કરતા શીખીશ. હસતા રહો, રમતા રહો. કૃપેશ ઇઝ હિયર, નોટ ફિયર. યાદ રાખજો. બાય બાય, ટેક કેર, આવજો.